પકાભાઈ ઘેર આવી ગયા છીએ અને પકાભાઈના ઈવન ફેમિલીમાં બતાવું. આ ઈવન ઘર છે જોઈ લો. આપણે મેન ફુદેડા સપ્તેશ્વર વાળો રોડ ના રોડથી આગળ જ આવ્યું ઘર ઈવનનું. અને આ જાતે પકોભાઈ પકોભાઈ આપણને લઈ જાય સપ્તેશ્વર ફરવા. જય માતાજી મિત્રો, હું આવ્યો હું એકણીય સપ્તેશ્વર. હું સાહિલભાઈ અને મને લઈને આવ્યા છીએ પેલા પીકેભાઈ દેખાતા હોય દૂરથી, તો પીકેભાઈ મને લઈને આવ્યા છીએ. અને અમે આવી જઈએ છીએ હોય કે સપ્તેશ્વર મહાદેવના મંદિરે. આ મહાદેવનું મંદિર છે. હોય કે સાહિલભાઈ જસ્ટ મોઢું ધોઈ રહ્યા. એની લોકેશન જોઈને અત્યારે ખરો બપોરે એટલે લોકેશન તો એક્ઝિટ તમને હરખી દેખાતી નહીં હોય, પણ તો એ જોઈ લેજો તમારી રીતે. જોઈ લો લોકેશન અમે કઈ જગ્યાએ છીએ. સીન જોવા ખાલી. એનું વાતાવરણ એકદમ આમ નેચરલના જોડે પોકી જાય ને એવી ફિલિંગો આવવા હોય કણી આવીને મન. અને મન પકોભાઈ કે આ વખત હેડો કે અમારા ફુદેરા ઈવન જોડે જ ગમો, રોડ પર જ ઘર પકાભાઈનું. તે કણી અમે ઈવન મળીને ઈવન ઘેર થઈને હોય કણી આવ્યા છીએ. તો આ મહાદેવના મંદિર જોવાય છે એ રીતનું ચાલે. પકાભાઈ બે શબ્દ. માતાજી મિત્રો, અમે આવીએ શંકર ભગવાન મંદિર સપ્તેશ્વર. શંકર ભગવાનમાં લાવી દીધા. હા, અને આ સાબરમતી નદી. આ સાબરમતી. સાહિલભાઈ હાય ગાઈસ. પોણી આવે હેડો તાન હવે થોડું એન્જોયમેન્ટ કરી લઈએ અમે. જય માતાજી.